ખેડૂત ભાઈઓ અને બહેનો, જે ગોળ આપણે ઘરે ખૂબ જ ચાવથી ખાઈએ છીએ, શું તમે ક્યારે વિચાર્યું છે કે જો એ જ મીઠો ગોળ ખેતરની માટીમાં નાખી દઈએ તો શું થશે? પહેલી વાર સાંભળીને તમને થશે કે ભાઈ આ તો ગાંડ પણ છે. ખેતરમાં વળી ગોળ શું કામ નાખવાનો? ત્યાં તો યુરિયા અને ડીએપી નાખવાનું હોય. પણ ભાઈઓ, આજે આશીર્વાદ એગ્રો ચેનલ તમને કૃષિ વિજ્ઞાનનું એક એવું રહસ્ય જણાવવા જઈ રહી છે જે સાંભળ્યા પછી તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ કોઈ સાધારણ વિડિયો નથી. આ વિડિયો તમારી ખેતી જોવાનો નજરિયો, ખેતીનો ખર્ચ અને પાકની પેદાશ, આ ત્રણેય વસ્તુ હંમેશા માટે બદલી નાખશે. એટલા માટે એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર આ વિડિયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોજો. ચાલો જરા 40થી 50 વર્ષ પાછળ નજર કરીએ. ત્યારે આટલા બધા ભારે અને મોંઘા રાસાયણિક ખાતરો નહોતા. વિચારો ત્યારે માટીની કેવી સ્થિતિ હતી. એ સમયે માટી એટલી બધી ભૂરભૂરી, નરમ અને ફળદ્રુપ હતી કે તેમાં આસાનીથી હાથ અંદર ઉતરી જતો હતો. વરસાદનું પાણી જમીન તરત જ ચૂસી લેતી હતી. પરંતુ આજે શું પરિસ્થિતિ છે? 8-10 ગણું યુરિયા, હજારો રૂપિયાનું ડીએપી અને પોટાશ નાખવા છતાં માટી દિવસે ને દિવસે પથ્થર જેવી કઠણ થતી જાય છે. ખેતરમાં પાણી ભરાઈ રહે છે, પાકની પેદાશ ઘટી છે અને રોગ જીવાત વધી ગયા છે. ખેતીનો ખર્ચ આજે આકાશને આંબી રહ્યો છે. પણ સવાલ એ છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે? સત્ય તો એ છે ભાઈઓ, વધુ ઉત્પાદનના લોભમાં આપણે આપણી માટીના સૌથી સાચા અને ખરા મજૂરોને નિર્દયતાથી મારી નાખ્યા છે. હા, એવા મજૂરો જે એક પણ રૂપિયો લીધા વગર 24 કલાક આપણા પાક માટે ખાતર બનાવવાનું કામ કરતા હતા. હું વાત કરી રહ્યો છું આપણી માટીના અળસિયાની અને કરોડો અબજો મિત્ર જીવાણુઓની, જેને વૈજ્ઞાનિક ભાષામાં બેક્ટેરિયા કે માઇક્રોબ્સ કહેવામાં આવે છે. જ્યારથી આ સૂક્ષ્મ જીવો માટીમાંથી ખતમ થઈ ગયા, ત્યારથી તમે ઉપરથી ગમે તેટલા મોંઘા રસાયણો નાખો, તેનો પૂરો ફાયદો ક્યારેય મળવાનો જ નથી. તમને ખબર છે, ડીએપીનો 60% ભાગ માટીમાં લોક થઈને પથ્થર બની જાય છે. ફક્ત 30થી 40% ખાતર જ છોડ ઉપાડી શકે છે. અને આ લોક થયેલું ખાતર કોણ ખોલે? આ જ મિત્ર જીવાણુઓ. મિત્રો, ગોળ ફક્ત એક મીઠી વસ્તુ નથી. ગોળ એ ઊર્જા અને શુદ્ધ કાર્બનનો દુનિયાનો સૌથી તેજ ખજાલો છે. શેરડીના રસને કલાકો સુધી ઉકાળીને જ્યારે ગોળ બનાવવામાં આવે છે, ત્યારે તેની અંદર રહેલા પ્રાકૃતિક કેલ્શિયમ, આયર્ન એટલે કે લોહ તત્વ, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને ઝિંક, આ તમામ તત્વો ભેગા થઈ જાય છે. વિચારો, આ જ તત્વો અલગથી ખરીદવા માટે તમારે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. પણ ખેતીમાં ગોળનું સૌથી મોટું અને મહાન કામ છે તમારી માટીમાં સૂતેલા કે અધમુઆ થયેલા મિત્ર જીવાણુઓને જગાડવાનું. ઉદાહરણ તરીકે, જેમ એક નબળા માણસને ભારે કામ કરવા માટે તાત્કાલિક ગ્લુકોઝની જરૂર પડે છે, બરાબર એ જ રીતે માટીના બેક્ટેરિયાને કામ કરવા માટે કાર્બન અને મીઠાશની જરૂર હોય છે. ગોળ જ્યારે સિંચાઈના પાણી સાથે ખેતરમાં જાય છે, ત્યારે તેની ઊર્જા મિત્ર જીવાણુઓ માટે રોકેટના ઈંધણ જેવું કામ કરે છે. ગણતરીના કલાકોમાં જ તેમની સંખ્યા લાખોમાંથી વધીને અબજોમાં પહોંચી જાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવામાં આવે છે. આ અબજો જીવો જ્યારે ખેતરમાં દોડતા થાય, ત્યારે જૂનું લોક થયેલું ખાતર ઓગળવા લાગે છે, માટી ભૂરભૂરી બને છે અને અળસિયા નીચેથી ઉપર આવવા લાગે છે. અને યાદ રાખજો, જ્યાં અળસિયા આવ્યા ત્યાં સમજી લેજો કે તમારી માટી ફરીથી જીવંત થઈ ગઈ. હવે જાણીએ ગોળનો સૌથી અસરકારક ઉપયોગ, વેસ્ટ ડીકમ્પોઝર સાથે. ભારત સરકારના ગાઝિયાબાદ કેન્દ્ર દ્વારા બનાવેલી આ નાની શીશી જ્યારે ગોળ સાથે મળે છે, ત્યારે ખેતીમાં ચમત્કાર કરે છે. સાવચેતી રાખજો, ગોળ કેવો વાપરવો? સફેદ, ચમકીલો કે રસાયણવાળો ગોળ ક્યારેય ના વાપરશો. તે જીવાણુઓને મારી નાખે છે. હંમેશા જૂનો, કાળો અને સડેલો ગોળ જ વાપરો, જે કદાચ 10-15 રૂપિયા કિલો મળી જશે. આ કાળો ગોળ જ ખેતી માટે અમૃત છે. બનાવવાની રીત ખૂબ જ સરળ છે. 1. 200 લીટરનો પ્લાસ્ટિકનો ડ્રમ લઈ તેને છાયણામાં રાખો. 2. ડ્રમને સાફ પાણીથી ભરો. 3. 2 કિલો જૂનો કાળો ગોળ ભૂકો કરી અંદર ઓગાળો. 4. વેસ્ટ ડીકમ્પોઝરની જેલને લાકડીની સળીથી અંદર નાખો. ધ્યાન રાખજો, તેને સીધો હાથ અડાડવો નહીં. 5. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ 5 મિનિટ હલાવી જાળીથી ઢાંકી દો. 7 દિવસ સુધી રોજ સવાર સાંજ 2 મિનિટ હલાવતા રહો. 7 દિવસ પછી જ્યારે દ્રાવણ સફેદ જેવું અને ખાટી મીઠી સુગંધ આવે, ત્યારે સમજી લેજો કે તમારું શક્તિશાળી જૈવિક ખાતર તૈયાર છે. વાપરવાની રીત પણ સાવ સરળ છે.
સિંચાઈ વખતે નાળા પાસે ડ્રમ રાખી તેનો નાળ ખોલી દો, જેથી તે પાણી સાથે આખા ખેતરમાં ફેલાઈ જાય. 1 એકર માટે 200 લીટર પૂરતું છે. જો ડ્રીપ ઇરિગેશન હોય તો કપડાથી ગાળીને વેન્ચુરી દ્વારા ચલાવો. જ્યારે આ ઘોળ જમીનમાં જશે ત્યારે માટીની કઠણતા તૂટશે, મૂળનો વિકાસ તોફાની બનશે અને પેલું લોક થયેલું ખાતર પણ ઓગળવા લાગશે. તમારો પાક જોતા જોતામાં ઘટાદાર અને લાલચોળ થઈ જશે. મિત્રો, ગોળનો બીજો અને સૌથી શક્તિશાળી ઉપયોગ છે જીવામૃત. સંપૂર્ણ જૈવિક ખેતી માટે જીવામૃત એ કોઈ સંજીવની બૂટીથી ઓછું નથી અને તેમાં ગોળનો સૌથી મોટો ફાળો છે. 200 લીટર ડ્રમ માટે તમારે આટલી સામગ્રી જોઈશે: 10 કિલો દેશી ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો કોઈ પણ કઠોળનો લોટ એટલે કે બેસણ, 1 કિલો જૂનો કાળો ગોળ અને 1 મુઠ્ઠી વડ કે પીપળાના મૂળની શુદ્ધ માટી, જ્યાં ક્યારેય રાસાયણિક ખાતર નાખવામાં ન આવ્યું હોય. આ મિશ્રણને 7 દિવસ સુધી સડવા દો. ગોળ અને બેસણથી આથો આવવાની પ્રક્રિયા એટલે કે ફર્મેન્ટેશન શરૂ થશે. ગોળની મીઠાશને કારણે બેક્ટેરિયાની સંખ્યા 7 દિવસમાં અબજો સુધી પહોંચી જશે. 7 દિવસ પછી આ જીવામૃતને સિંચાઈના પાણી સાથે ખેતરમાં ચલાવો. યાદ રાખજો, જો તમે આ રીતે જીવામૃત વાપરશો તો બહારથી કોઈ પણ મોંઘા ખાતર લાવવાની જરૂર નહીં પડે. મિત્રો, શું તમે જાણો છો, ગોળનો માત્ર જમીનમાં જ નહીં પણ પાક ઉપર સીધો સ્પ્રે પણ કરી શકાય છે. હા, જ્યારે પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય પછી ભલે તે ટમેટા, મરચી, રીંગણ, પપૈયા, આંબા કે લીંબુ હોય, ત્યારે ગોળનો સ્પ્રે જાદુઈ અસર કરે છે. 15 લીટરની ટાંકીમાં માત્ર 50થી 60 ગ્રામ ગોળ ઓગાળો. જો તમે સાથે થોડું ગૌમૂત્ર ઉમેરશો તો તે વધુ સારું રહેશે. આનાથી 2 મોટા ફાયદા થશે. પહેલો ફાયદો, ગોળની મીઠાશથી મધમાખીઓ અને બીજા મિત્ર કીટકો વધુ આકર્ષાય છે, જેનાથી પરાગનયન એટલે કે પોલિનેશન શાનદાર થાય છે. એક પણ ફૂલ નીચે નહીં ખરે અને દરેક ફૂલ મોટા અને તાજા ફળમાં બદલાઈ જશે. બીજો ફાયદો, ગોળનો મીઠો રસ પાંદડા દ્વારા છોડને તાત્કાલિક ઊર્જા આપે છે. પાંદડાનું કદ વધશે અને પાક પર એક અલગ જ કુદરતી ચમક આવશે. પણ એક ખાસ અને સૌથી મહત્વની વાત યાદ રાખજો: ટાંકી દીઠ 60 ગ્રામથી વધારે ગોળ ક્યારેય ના નાખતા. જો વધારે ગોળ નાખશો તો તેનાથી ગેરફાયદો થશે. ખેતરમાં કીડીઓ અને કાળી મસી અથવા ફૂગ આવવાની શક્યતા વધી જશે, એટલે માપનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, ગોળનો ચોથો અને ખૂબ જ મહત્વનો ઉપયોગ છે બીજ ઉપચાર. ઘઉં, ચણા કે કોઈપણ પાકના વાવેતર સમયે રાસાયણિક દવાઓને બદલે ગોળ અને રાખના દ્રાવણથી બીજ સંસ્કાર કરો. રીત સાવ સરળ છે. થોડું ગોળનું પાણી બીજ પર છાંટો અને તેની ઉપર રાખ અથવા ટ્રાઇકોડર્મા ભેળવી દો. તમને જાણીને નવાઈ લાગશે કે ગોળ બીજની ચારે બાજુ જીવાણુઓનું એક રક્ષક કવચ બનાવે છે. જ્યારે આ બીજ જમીનમાં જાય છે ત્યારે ગોળની ગરમી અને ઊર્જાને કારણે બીજનું અંકુરણ જબરદસ્ત થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે શરૂઆતના દિવસોમાં કોઈ પણ ફૂગ કે જીવાત તમારા બીજને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારો છોડ શરૂઆતથી જ તંદુરસ્ત અને મજબૂત બનશે. ખેડૂત ભાઈઓ અને બહેનો, જો ખેતીનો ખર્ચ અડધો કરવો હોય અને આવનારી પેઢીઓ માટે જમીનને ફળદ્રુપ રાખવી હોય તો આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જ પડશે. અને દેશી ખેતીમાં ગોળથી સસ્તો, શ્રેષ્ઠ અને અચૂક વિકલ્પ બીજો કોઈ નથી. એકવાર આ પ્રયોગ કરી જુઓ. જમીનનો બદલાયેલો રંગ અને પાકની ચમક તમને પોતાની મેળે જ બતાવી દેશે કે ગોળમાં કેટલી તાકાત છે. જો તમને આશીર્વાદ આગ્રોની આ સ્પેશિયલ માસ્ટર ક્લાસ વિડીયો ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો. નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પેલું ઘંટડીનું બટન જરૂર દબાવજો. આ માહિતી તમારા દરેક ખેડૂત મિત્રો, સગા વહાલા અને ગામના દરેક વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી દરેક ખેડૂત પોતાની માટી બચાવી શકે. ગોળ, વેસ્ટ ડીકમ્પોઝર કે તમારા પાક અંગે કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. અમે તમારા દરેક સવાલનો સાચો અને તાત્કાલિક જવાબ આપીશું. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી અને શાનદાર જાણકારી સાથે. તમારી ખેતી, તમારી માટી અને પાકનો પૂરો ખ્યાલ રાખજો. જય હિન્દ.